તો રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોની અંદર। તો ઘણા દિવસો પછી આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને આપણે આવી ગયા છીએ એક નવા ઘરે। આમ તો આ જૂનું જ ઘર છે, અહીંયા છે મોના અમારા ઘરનો થોડોક ટૂર આપી દઉં। હા જોઈ લો, આ રૂમ હતો અમારો પહેલાં, અત્યારે નથી, અત્યારે ખાલી રહેવા આવ્યા છીએ। અત્યારે બીજું ઘર બને છે ત્યાં તમને દેખાડી દઉં કે આપણું ઘર ને બધું ચણતર ચાલુ છે અત્યારે। હા જોઈ લો, બધું એમના વિખેરાઈ નાખ્યું છે, નીચે આવ્યા છે એટલે બધો સામાન એમના મૂકી દીધો છે। 15-20 દિવસ પછી ધાબુ ભરાય છે આપણું। ચાલો બ્લોગની અંદર આગળ બનાવી રહેજો। એટલે આ બધું પેસકાનું કરી મૂક્યો છે અત્યારે પાણી ભરતા હતા તો લાઈન ઓલી નીકળી ગઈ, એટલે ચાલો બ્લોગની અંદર આગળ બનાવી રહેજો, આગળ તમને મજા આવે। આપણે બીજા ઘરે જવાનું છે તો આગળ બ્લોગની અંદર આગળ કન્ટિન્યુ બનાવી રહેજો। ગાડી લઈ લેવી આપણે, પછી જઈએ। ગાડી લઈને જો આપણે રવાના થઈ ગયા છીએ, હાલો ત્યાં જઈને મળવી। જો અત્યારે આપણે ગાડી લઈને જતા હતા તો વચમાં આપણે કાકા ભેગા થઈ ગયા છે। લાઈક શેર અને સબસ્ક્રાઈબનું કહી દો, એવું ન આવડે। જાવું હોલા ઘરે, હાલો હાલો। અત્યારે તો ગામમાં નવો રોડ બને છે, કામકાજ ચાલુ છે। ચાલો બ્લોગ ની અંદર આપણા ઘરે પહોંચી ગયા છે, કામકાજ ચાલુ છે ને। અત્યારે જો સંડાસ બાથરૂમના બીમ ભરવાના ચાલુ છે। આપણે કરી દીધું છે બીજા દિવસે બ્લોગ ચાલુ, અત્યારે આપણે બપોર થઈ ગયા ઘરે હોઈ ગયા હતા, અત્યારે ફ્રેશ થઈ ગયા છીએ, અત્યારે આપણે હોઈ ગયા હતા। ચાલો બ્લોગની અંદર તો આપણે કરી દીધો છે ચોથા દિવસે બ્લોગ ચાલુ ને અત્યારે ઘરે આવી ગયા છીએ ઘર બનીને। અત્યારે સણતર કરવાનું છે, કડિયા આવે છે અત્યારે, હજી કોઈ આવ્યું નથી। અત્યારે 8 વાગ્યા છે, 9 વાગે બધા આવે છે। ચાલો વિડીયોની અંદર આગળ બન્યા રહેજો, કડિયા આવે પછી તમને દેખાડી દઉં। અને આજે આપણે મોજ આવવાની, આજે આપણે અહીંયા બાકાજી બોલાવવાની છે। ચાલો વિડીયોની આગળ કન્ટિન્યુ બન્યા રહેજો। અત્યારે તો આ સણતર ખોલવા આવી ગયા છે, નાનભાઈ આપણા પરમ મિત્ર આવી ગયા છે, મારા નાનભા જો આવી ગયા છે સામાન ખોલવા, કાલ ભર્યું હતું। વાહ નાનકા વાહ, આપણે કામ સોંપી દીધું છે, આ લઈ જવાનું છે, કામ કરે ત્યાં સણતર કરવાનું છે, આટલું બીજી પડે। સણતર ચાલુ કરી દીધું છે ને આપણે ત્યાં પાણી પાવી છે, પહેલી તાબુ કર્યું છે આ બાથરૂમનું। તો અત્યારે જો કપડાં બધી નાયા છે, પાણી છાંટતા હતા એટલે થોડા પરસેવા વાળાને થોડી ગરમી થતી હતી। અત્યારે જો આ છોકરા રમાડવી છે અને અત્યારે રેતી બધી પડી હતી, શાંતિ રાખજો, કાલ વાળી નો કરતા, રેતી બધી પડી હતી ને દડી ઉપર ચડાઈ દીધી અને આ છોકરાને થોડી શરબત પાઈ દીધું, તડીકાને લુકાઈ ન જાય અને મહેમાન છે, આ મહેમાન ખાટલા ચડી બેવાનું આવી દુડિયા અમે જોલું પી ગયા તું રહી ગયા। આપણે શું પીધું? સોડા પીધી હતી? નથી પીધી? સોડા પીધી હતી કે નથી પીધી? નથી પીધી? ઓય ઓય માતાજીનું એક માળવું હતું
અને એની ક્લિપ ઉતારેલી છે, ફૂલ બાકે જઈ છે, તમને દાંત ચડશે જોઈને. ચાલો વિડીયોની અંદર આગળ બન્યા રહ્યો, જૂની ક્લિપો બધી એમાં ચડાવી દેવી, અમારા બધાના ગાંડાયા તમે જો એક વખત. ચાલો બ્લોગની અંદર આગળ બન્યા રહીએ. મારી બોડી યાર ખાજલું ખોટું કરા નહીં, ખોટું કરા નહીં, ખોટું કરા નહીં મારી બોડી યાર. કારણ કે જે પંચુરો તો ગુજરાત કાઈ હોય તો ગુજરાત નો હાડા ને ઉડીનો ઈ ડેલી હોય ને ડેલી ના કોપા કરે. હા એક તો બધા મોટી લોકો કોકલી દાદા દેવડા એ બોલે યાર ઓ બોલે યાર Thank you.
પ્રસંગ હોય કોઈ પાસે ધનાથી કોઈ પાસે આ ભાવી કોઈ પાસે પ્રસંગ વાળો હોય કોઈ પાસે જે પ્રસંગ હોય અને જે પ્રસંગ હોય લીંબુ વાળા હોય તો આવો કોઈ લીંબુ વાળો હોય અને બાપા આગળ લીધે એ તો મારો જે પ્રસંગ હોય વાહ લાલ બાબા બ્લોગને એન્ડ કરી દઈએ છીએ ટાટા બાય બાય ઘણો મોટો બ્લોગ થઈ ગયો છે તો હવે બીજા બ્લોગની વાટ જોવા ચાલો બને રહેજો બ્લોગની અંદર બીજા કન્ટેન્ટમાં